શરાફી સહકારી મંડળી બગસરા શ્રી 15મો વાર્ષિક અહેવાલ વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત સૌ મહાનુભાવો, માતાઓ, બહેનો અને બાળકો સૌને હૃદયથી નમન. આજે હું તમને સમાજ ઉપયોગી 3 વાતો કહીશ. એક સમય હતો જ્યારે ભારત પર વિદેશીઓ શાસન કરતા હતા. ત્યારે એક ગેજેટિયર લખવામાં આવતું જેમાં નિર્વ્યસની કોમમાં પટેલોનું સ્થાન હતું. અને આજે એક ગામ હતું જેમાં 2 દંપતી રહેતા હતા. તેને 40-45 વર્ષની ઉંમરે પણ સંતાન ન હતું. તે માતાજીને પ્રાર્થના કરે છે, હે માતાજી, 40-45 વર્ષની ઉંમરે પણ ખોળાનો કૂદનાર કોઈ નથી. શેર માટીની ખોટ છે. તે 40-45 વર્ષની ઉંમરે માતાજીની પગપાળા યાત્રા કરે છે અને 45-48 વર્ષની ઉંમરે તેને ત્યાં દીકરાનો જન્મ થાય છે. તે દીકરાને તે ખૂબ જ લાડકોડમાં મોટો કરે છે. લાડકોડમાં દીકરો વ્યસની બને છે. ગુટખા, સિગરેટ, દારૂ પીવા લાગે છે. આ વાતની કાકાને ખબર પડતા તેઓ તેને ખીજાયા, ધમકાવ્યા. પણ માતા પિતાને ખબર પડતા તે બંને શું બોલ્યા? અમારા દીકરાને કંઈ નહીં કહેવાનું, મોટી ઉંમરે આવ્યો છે. અમે તેને લાડકોડમાં મોટો કર્યો છે. ધીમે ધીમે દીકરો વ્યસની બની જાય છે. માતા પિતાને લાગ્યું લગ્ન કરાવી દઈએ, સુધરી જશે. લગ્ન કરાવ્યા, સંતાનો થયા, પણ તે સુધર્યો નહીં અને કેન્સર થયું. કેન્સરના લીધે તેને લોહીની ઉલટીઓ થવા લાગીને ખૂબ હેરાન થવા લાગ્યું. આ દુઃખ તેના માતા પિતાથી જોવાતું નથી. જે માતા પિતાએ 21 વર્ષ પહેલા દીકરાના જન્મ માટે પગપાળા યાત્રા કરી હતી, આજ એ જ માતા પિતા દીકરાના મરણ માટે પ્રાર્થના કેમ કરવી પડે? વ્યસનમ ન કર્તવ્યમ, વ્યસન કરવું નહીં. ગીતાજીમાં પણ સ્પષ્ટ શબ્દે લખ્યું છે કે વ્યસની કદી સુખ કે પ્રગતિને પામી શકશે. બીજું, હવે હું એવા વિષય વિશે કહીશ કે જેનો ખ્યાલ તો બધાને છે, પણ તેના વિશે કોઈ ગંભીરતા દાખવતો નથી. આજનો મારો વિષય છે પર્યાવરણ. આમ તો પર્યાવરણ વિશે આ ઉનાળામાં બધાએ જોયું, જાણ્યું અને અનુભવ્યું પણ છે કે પર્યાવરણનું શું મહત્વ છે. કારણ કે કુદરતે જ આ ઉનાળાના સમયમાં બધા નદીમાર્ગોના તાળા ખોલી દીધા છે. એ પર્યાવરણ છે તો જ આપણે છીએ. આપણને હવે સમજ પડી છે કે નાનું પ્રદૂષણ ભેગું મળીને કેવડી મોટી આફત લાવી શકે છે. આ ઉનાળામાં સભ્ય અનુભવ્યો છે. આ વખતે તો ગરમી સહન કરી ગયા, હજુ પણ 2-5 વર્ષ કરી શકાશે, પણ પછી જો લાંબુ વિચારીએ તો આવનારી પેઢી હશે. માટે અત્યારથી જ જાગૃત બનવું જરૂરી છે. અરે નાનામાં નાના ચોકલેટનો કાગળ પણ પર્યાવરણને નુકસાન કરે છે. મોટી મિલોની તો વાત જ ક્યારે. હું તો એક બાળક છું, પણ આ મોટા ભગીરથ કાર્ય માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે. બાળકો, માતા, પિતા, ગામ, સમાજ સૌએ જૂથ થશું. બને તેટલો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો ટાળીશું. વૃક્ષોને ઉછેરીને મોટા કરીશું. જો પાયામાંથી જ પર્યાવરણમાં જાગૃતિ લાવીશું તો જ આવનારી પેઢીને જીવન અપાશું. પર્યાવરણ બચાવવું અતિ જરૂરી છે, બાકી પાણી મળવું પણ મુશ્કેલ છે. આપણે ખાલી આપણી જ પેઢી તપાસી લો. પાણી ચોથી પેઢીએ કેટલું હતું ને આજે કેટલું છે. દાદાએ પાણીને નદીમાં જોયું છે, પપ્પાએ તેને નળમાં જોયું છે, આપણે તેને બોટલોમાં જોઈએ છે. આવનારી પેઢી વિચારી તો જોજો. આપ સૌ નાનપણથી શીખ્યા હશો કે વૃક્ષ વાવો, વરસાદ લાવો. સમજ બધાને છે કે આ વૃક્ષોનું શું મહત્વ છે, પણ વાવે છે કોણ? ભારત એક ઔષધિઓનો દેશ હતો, પણ અત્યારે તો વૃક્ષોના માત્ર નામ જ સાંભળવા મળે છે, જોવા તો કંઈ મળતા જ નથી. પર્યાવરણને બચાવવા શક્ય તેટલા પ્રયત્ન કરો તો જ આ પૃથ્વી ઉપર જીવન શક્ય છે. જો પર્યાવરણને આપણે આજે બચાવીશું તો પર્યાવરણ આપણને કાલે બચાવશે. ત્રીજું, આજકાલ સમાજ કોઈ પણ હોય, પણ જ્યારે દીકરા કે દીકરીના જોડની વાત ચાલતી હોય ત્યારે સગપણની વાત ખૂબ ઉચવાઈ ગઈ છે. દીકરાને શહેરમાં મકાન છે, ગામડે જમીન છે, વ્યવસ્થિત ધંધો છે. આ બધા જ ક્રાઇટેરિયામાંથી જ્યારે દીકરો કે દીકરાનો પરિવાર પસાર થાય છે ત્યારે એ દીકરાનું સગપણ નક્કી થાય છે. અને તેમ છતાંય આજનો સમાજ શું કહે છે? અરે 2-3 દીકરીઓ છે, દીકરો તો હોવો જોઈએ. પણ જ્યારે સગપણની વાતે પહોંચો ને ત્યારે તમને ખબર પડતી હોય કે આ દીકરાને પરણાવવા માટે સંપત્તિ જરૂરી છે. અત્યારે સંપત્તિ છે ને એનો મોહ છે ને એટલા માટે દીકરીના 1 વખત કે 2 વખત લગ્ન તૂટ્યા હોય કે સગાઈ તૂટી હોય, તેમ છતાંય કુંવારા દીકરા સાથે પરણી જશે. એનું કારણ છે. મારું કહેવાનો તાત્પર્ય એવો છે કે દીકરીનું સગપણ જ્યાં નક્કી કરો છો ત્યાં પરિવાર તરીકે કુળની ખાનદાની છો. સંપત્તિ છે આખો મેલ છે. આજે છે તો કાલે જતી રહેશે, અને આજે નથી તો કાલે આવશે પણ. સંપત્તિ છે એ સુખી થવાનું માધ્યમ નથી. દીકરાએ જો પોતાની મહેનતથી મકાન ઊભું કર્યું હોય ને તો એને મહત્વ આપજો. એ મહેલ કરતાં ઊંચું છે, કારણ કે બાપ કમાઈ કરતાં આપ કમાય ને એ વધારે મહત્વ છે.
જય જય સરદાર. જય જય સરદાર. જય જય સરદાર.